कृष्ण कन्हैया लाल की जय। शांति पाठ हरि मध्य शांति अंतरिक्ष को शांति पृथ्वी शांतिराप शांतिरुखद शांति वनस्पतय शांति श्रीदिवाः शांति ब्रह्म शांति सर्वगुह शांति श्यामा शांतिरेधि यतो यतः स्वामी हर्षे ततो न अभयं गुरुशान्नः गुरुप्रजाभ्यो भयन्न पशु विश्वानि दिवस वितदुरितानि वरसो जपश्यामा शांतिरेधि। રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ એ કેવી રીતે થાય છે? એક વખત એક સભાની અંદર અમેરિકાની અંદર એક 5 વર્ષની દીકરીએ પ્રવચન આપ્યું કે રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ એ કેવી રીતે થાય છે. જ્યારે વ્યક્તિઓ એ બુફે જમતા હોય તે વખતે જો એક વ્યક્તિ 100 ગ્રામ ચોખાનો જો બગાડ કરે તો આવા 10 જણા બગાડ કરે તો 1 કિલો ચોખા બગડે કહેવાય. હવે આ 1 કિલો ચોખા એટલે કે 1 કિલો ડોગર થઈ. આમ 1 કિલો ડોગર પાછળ થતો ખર્ચ લગાવવામાં આવે તો ઘણો બધો થાય. એ ડોગર ઊંઘાડવા માટે સૌ પ્રથમ બી લાવવું પડે. તો એ 1 કિલો જે બિયારણ લાવ્યા ડોગરનું તેના જે પૈસા આપ્યા તેનો બગાડ થયો. ત્યાર પછી એ બીજ રોપવામાં આવે તો જેટલી જમીનનો જેટલો એરિયા છે એ એરિયાનો એ બગાડ થયો કહેવાય. એ જે ડોગર ઊંઘાડી તેવા સમયે જે મહેનત લાગી એ મહેનતના જે મજૂરીના પૈસા થયા એ મજૂરીના પૈસાનો બગાડ થયો કહેવાય. એ જે ડોગર ઊંઘી તો એની અંદર જે કંઈ પાણી પાયું અને એનો ખર્ચ થયો એનો બગાડ થયો કહેવાય. એ ડોગર ઊંઘાડવા માટે એ દવાનો છંટકાવ કરવામાં આવ્યો તો એની પાછળ લાગેલો ખર્ચ 1 કિલો પાછળ ડોગરનો એનો બગાડ થયો કહેવાય. એ ઊંઘાડ્યા પછી એને જ્યારે ખાતર નાખવામાં આવ્યું તો એનો 1 કિલો ડોગર પાછળનો એ જે ખાતર નાખ્યું એના રૂપિયાનો બગાડ થયો કહેવાય. એ જ જે ડોગર છે એના માટે એ જે જ્યારે કાઢવામાં આવે એટલે જે એને કાપવામાં આવે છે એના જે પૈસા આપ્યા મજૂરીના એનો બગાડ થયો કહેવાય. એ જે ડોગર હજી છે એને અલગ છૂટી પાડવામાં આવે છે. જે ડોંગર હોય પરાળ જે પૂળો હોય એની અંદરથી અલગ કરવામાં આવે છે ડોગર, એનો જે ખર્ચ થયો એ રૂપિયાનો બગાડ થયો કહેવાય. એ જ ડોગર જ્યારે એને ડાગરની અંદરથી ચોખા કાઢવામાં આવે તો 1 કિલો પસવાડી થતો જે ખર્ચ છે એ પૈસાનો બગાડ થયો કહેવાય. એના માટે બળતણ છે કે એ ચોખાને લાવ્યા પછી આપણે ઘરની અંદર રાંધવામાં આવે તો 1 કિલો ચોખા પાછળ જેટલું ઈંધણ બળે છે એ રૂપિયાનો બગાડ થયો કહેવાય. એ જ ચોખાને જે ઈંધણ થયું અને જે જ્યારે એની અંદર જે પાણીનો જે વપરાશ થયો એનો બગાડ થયો કહેવાય. જેટલો સમય થયો એ ચોખા બનાવવા માટે ભાત બનાવવા માટે એનો જે સમય થયો એ સમયનો બગાડ થયો કહેવાય. ભાઈઓ સાંભળો, બાપા સાંભળો, બુફેની અંદર એક વ્યક્તિ 100 ગ્રામ ચોખા બગાડ કરે એવા 10 વ્યક્તિ બગાડ કરે તો 1 કિલો ચોખા બગાડ થાય. તો 1 કિલો ચોખા બગાડ પાછળ કેટલો બધો બગાડ થયો કહેવાય. આમ રાષ્ટ્રીય સંપત્તિની અંદર એ અન્નનો બગાડ થયો કહેવાય. વીજળીનો બગાડ, ભાઈઓ એકવાર સ્વિચ પાડવામાં આવે તો 1 કરોડ રૂપિયાનું નુકસાન થાય છે દેશની અંદર. કેવી રીતે? તો જ્યારે સ્વિચ પાડવામાં આવે છે ત્યારે લાઇટ કે પંખો કે ઘરઘંટી કોઈ પણ વીજળીનો ઉપયોગ કરવામાં આવે છે. આના માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે? તો ઘણા બધા થર્મલ પાવર સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. એમની પાછળ કેટલાક કર્મચારીઓ કામે લાગેલા છે. એમની પાછળ લાગતો સમય, ખર્ચ, આ બધો જો આપણે એનો બગાડ કરીએ તો કેવી રીતે થાય છે? તો ઘણી વખત એ પંખાનો ઉપયોગ ના થતો હોય ઘરની અંદર, છતાં પણ એ પંખા ચાલો ને ચાલો જ હોય છે, કોઈ હવા લેતા ના હોય. રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટો રાતના સમયે ઘણો બધો વીજળીનો બગાડ થાય ને ચાલુ હોય છે. જ્યારે સમય પૂરતી જો એને ચાલુ કરવામાં આવે બરાબર છે, પરંતુ
જ્યારે સવારના સમય 6 વાગે ત્યાર પછીના સમયની અંદર સ્ટ્રીટ લાઇટ લાગતી હોય છે, એનો દુરુપયોગ થતો હોય છે. તો આવા જે સમય છે એ સમયનો બગાડ ના થાય તે માટે કાળજી લેવી જોઈએ. ઘરની અંદર ટીવી ચાલુ હોય પણ વાતો કરતા હોય, બધા ટીવીને કોઈ જોતા હોય નહીં, તો એ જે ટીવી ચાલુ છે અને એની અંદર જે વીજળી વપરાય એ વીજળીનો બગાડ થતો હોય છે. આમ ઘણો બધો બગાડ એ વીજળીનો થતો હોય છે. પાણીનો બગાડ, રાષ્ટ્રીય સંપત્તિની અંદર અમૂલ્ય વારસો એ પાણીનો છે. રસ સ્વરૂપે એ ભગવાન એ પાણીની અંદર રહેલા છે. કોઈને ખૂબ તરસ લાગી હોય અને 1000-2000 રૂપિયા આપો તો એ તરસ છીપાતી નથી, પરંતુ એક ગ્લાસ જો પ્યાલો ભરીને આવવામાં આવે તો તેની તરસ છીપાય છે. એક બાજુ રૂપિયા મૂકો, એક બાજુ પાણી મૂકો. અતિ અગત્યનું જીવન માટે શું છે? તો પાણી છે. પાણીની અંદર રસ સ્વરૂપે એ ભગવાન એ બિરાજમાન છે. આપણા અંતરાત્માને ટાઢક આપે છે, સુખ આપે છે અને તૃપ્તિ કરે છે. માટે આ પાણીનો બગાડ રાષ્ટ્રની અંદર ઘણો બધો થતો હોય છે. એકવાર ગાંધીજી પોતે નદીની અંદરથી 1 લોટી પાણી લીધું અને પોતે દાંતણ કરીને મોં ધોઈ નાખ્યું. એટલે મોહનલાલ પંડ્યાએ તેમને કહ્યું કે તમારું મોં સાફ થયેલું લાગે છે, 1 લોટીની અંદર શું મોં સાફ થઈ જાય? ત્યારે ગાંધીજીએ કહ્યું કે તમે મારા મુખ સામે જુઓ, 1 લોટીથી પણ મેં દાંતણ કરી અને મોં સાફ કરી નાખ્યું. કારણ કે આ જે બીજી સંપત્તિ છે એટલે કે નદીની અંદર ઘણું બધું પાણી વહી જાય છે. આમ મોહનલાલ પંડ્યાએ કહ્યું. ત્યારે ગાંધીજીએ જવાબ આપ્યો, પાણીનો ક્યાં તોટો છે? અનંત ઘણું પાણી છે, પરંતુ જે બીજું પાણી છે એ બીજા જીવો માટે છે. કારણ કે મારા ખપનો મેં લીધું, બાકી વધારાનો બગાડ થાય નહીં. પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે, તમામ જીવો માટે એ પાણીની જરૂરિયાત એ ઊભી થતી હોય છે. માટે એ મારા હકનું 1 લોટી જ જળ હોય છે, એ મેં લઈ લીધું. બાકીનું જે સંપત્તિ છે એ રાષ્ટ્ર માટે છે, બીજા માટે છે. આવી ભાવના એ ગાંધીજીની હતી. આમ સંપત્તિનો બગાડ એ કરવો જોઈએ નહીં. પાણીનો બગાડ તો નળ ટપકતા હોય, એ ટપકતા નળની અંદર ઘણું બધું પાણી વહી જતું હોય છે. એક ઘરની અંદર 1 નળ ટપકતો હોય, આવા જો 10 ઘરની અંદર નળ ટપકે આખો દિવસ તો કેટલાય લીટરો પાણી એ વેડફાઈ જતું હોય છે. માટે પોતાના જીવનની અંદર સાવધાન થઈ અને પાણીનો બગાડ ના થાય તે માટે આપણે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. કારણ કે એક સમય રાષ્ટ્રની અંદર એવો આવશે કે પાણી માટે એ પરસ્પર એકબીજા દેશોએ યુદ્ધ કરવું પડશે. માટે આવનારા સમયોની અંદર જો આવી જ રીતે પાણીનો સતત બગાડ થતો રહેશે તો આપણું રાષ્ટ્ર, દુનિયા એ મુશ્કેલીમાં મુકાશે. માટે પાણીનો બગાડ એ આપણે અટકાવવો જોઈએ. ત્રીજી બાબત કે એકવાર બટાલિયનની અંદર જે લશ્કર હતું એને એ લશ્કરના સૈનિકોને જ્યારે રોટલી આપવામાં આવે તો 1 રોટલી આપ્યા પછી એ ખાઈ જાય પછી જ બીજી રોટલી આપવામાં આવે. અને એક સૈનિકને 3 રોટલીથી વધારે રોટલી આપવામાં આવતી નથી. અને જો વધારે રોટલી આપવામાં આવે તો બગાડ થાય. 1000 સૈનિકો 1 રોટલીનો બગાડ કરે તો એક વ્યક્તિ 3 રોટલી ખાય તો આવા 330 વ્યક્તિઓ એ બીજા જમી જાય. જો 1000 સૈનિકો 1 રોટલી બગાડે તો 1000 રોટલી બગડી કહેવાય. તો 1000 રોટલીની અંદરથી જો એક વ્યક્તિ 3 રોટલી ખાય તો 330 વ્યક્તિઓ એ જમી જાય. આમ અન્નનો બગાડ કરવો જોઈએ નહીં. અને આ અન્નને એ આપણે સાવચેતીપૂર્વક આપણા જીવનની જરૂરિયાત મુજબ એ વાપરવો એ ખૂબ જરૂરી છે. કારણ કે એક અન્નનો કણ અને એક ક્ષણ એ સાધુઓ માટે, ઋષિમુનિઓ માટે, તમામ જીવો માટે એ ખૂબ અગત્યની બાબત છે કે એને સાચવવી.
અન્નનો એક કણ, એક ચોખાનો દાણો લેવામાં આવે તો એ ચોખાના દાણાની અંદરથી ઘણી બધી કીડીઓનું પોષણ થતું હોય છે. માટે એ અન્ન જે છે એ અન્નનો બગાડ થાય તો આપણા ઘરે એ અન્ન ખૂટી જવાનો ભય રહે છે. ભગવાન આપણને પ્રાપ્ત કરી આપતા નથી. આવી રીતે અન્નનો બગાડ થતો જાણી અને માતા ધરતીએ એની અંદરથી જે અમૂલ્ય રસો હતા એ અમૂલ્ય રસો એ સૂકવી નાખ્યા છે. કારણ કે આ પૃથ્વી પરનો માનવ જો આમ સતત બગાડ કરતો રહેશે તો ધરતી માતાએ એની અંદર ગમે એટલું ઉત્પાદન લેવામાં આવે છતાં પણ ઓછું જ પડે. માટે એ ધરતી માતાએ પણ એમની અંદરથી અન્નના રસો કે જે મીઠા લાગતા હતા એ પૃથ્વી માતાએ, ધરતી માતાએ એ સૂકવી નાખ્યા છે. એટલે વિવેકથી અન્નનો એ આપણે બગાડ ના કરવો જોઈએ અને વાપરવું જોઈએ. વિવેકથી અન્નનો ઉપયોગ કરવો જોઈએ. આમ આપણે આપણા જીવનની અંદર વીજળીનો બગાડ ના થાય, અન્નનો બગાડ ના થાય, પાણીનો બગાડ ના થાય, એના માટે સતત આપણા જીવનની અંદર એનો બચાવ કરવા માટે પ્રયત્ન કરીશું. જરૂરિયાત પૂરતો વાપરી અને બચત કરવાનો પ્રયત્ન કરીશું તો આપણા જીવનની અંદર એ બાબતોથી ક્યારેય પણ દુઃખી થવાનો પ્રસંગ ઊભો થાય નહીં. માટે આપણે આપણા જીવનની અંદર રાષ્ટ્રીય સંપત્તિનો બગાડ ના થાય તે માટે સતત પ્રયત્નશીલ રહીશું. અને ભગવાન પણ ખુદ આની અંદર રાજી છે કે મારો બેટો જોયો છે મેં ઘણું બધું આપ્યું છે પણ એનો દુરુપયોગ કરે છે. હવે બીજા જન્મની અંદર કે આ જ જન્મની અંદર એને મારે એ બાબતોનો જે બગાડ કર્યો છે એ બાબતોની એ વસ્તુઓ મારે એને પ્રદાન કરવી નથી. આમ દેવો, દાનવો અને ભગવાનની પણ ઈચ્છા થાય. માટે કેમે કરી અને ભગવાન રાજી થાય, આપણા ગુરુ રાજી થાય, મા ધરતી એ રાજી થાય. એ માટે આપણે પર સંપત્તિનો બગાડ ના થાય એ માટે આપણા જીવનની અંદર સારામાં સારો એ વિચાર કરી અને વિવેક કરી અને વાપરીશું. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલી. કૃષ્ણ કનૈયા લાલ કી.